આત્મા વ્યાપક છે કે પછી જીવ માત્રમાં જ છે કે જીવ માત્રની બહાર પણ વ્યાપક સ્વરૂપે બધે જ છે આત્મા? આત્મા તો વ્યાપક નો અર્થ જુદો છે, જેમાં લોકો જાણે તેવું નથી. જો વ્યાપક નો અર્થ એવો છે કે આ લાઈટ એ જ લાઈટ છે, આ બધું કઈ લાઈટ નથી, આ તો એનો પ્રકાશ છે. શું છે? એનો પ્રકાશ છે. તે એવો આત્મા છે, તે આખા બ્રહ્માંડમાં પ્રકાશ પામે એવો એક જ આત્મા એટલી શક્તિ છે. સમજો ને, જયારે કર્મના રહિત થઈ જાય છે, શુદ્ધાત્મા થયા પછી પાછો જે ડિસ્ચાર્જ પૂરેપૂરું થઈ રહે કે આખા બ્રહ્માંડમાં પ્રકાશ થાય એટલી પ્રકાશની શક્તિ છે. તેથી એમ કહેલું છે તે આ લોકો સમજ્યા કે બધામાં આમાં જ આત્મા છે, આમાં આત્મા, એવું સમજ્યા, ઊંધું સમજ્યા. બરાબર છે. તો ચોપડવાની પી જાય શું થાય? તમારા એન્જિનિયરોમાં એન્જિનિયરને ચોપડવાની આપી હોય તો પી જાય શું થાય? એ તો માણસ મરી જાય. એવું થઈ ગયું આ બધું. ચોપડવાની પી ગયા તે પીવાની ચોપડી, ના બહારનો રોગ મટ્યો ના આમનો રોગ મટ્યો. તમે સમજ પડી ને? તમને સમજાયું? હા, સમજ પડી. તો જીવમાં એ પ્રકાશ છે કે પછી જીવમાં એ આત્માનું સ્વરૂપ છે? આ લાઈટ બધે છે એમ કે તેનો અર્થ આપણે એવું સમજવાનું ગોળો તો ત્યાં જ છે. શું છે? હા, ગોળો ત્યાં છે. સમજ પડી ને? આ બધા છે તે આપણે એક ઘડો મૂકી દઈએ એની પર તો બધા દેખાય કે લાઈટ ના દેખાય. તમે સમજ પડી ને? સમજ પડી. પ્રમેય પ્રમાણે હોય પ્રમાતા. કેવું હોય? પ્રમેય પ્રમાણે. આટલું હોય તો આવું હોય, આમ ઘડો મૂકી દે તો ઘડા એટલું જ, પછી બીજે બહાર ના હોય. આ દેહ ની અંદર નહીં દેખાતો બહાર અજવાળું નથી દેખાતું ને. એટલે એનો અર્થ લોકો આવરું સમજ્યા કે આ બધામાં આત્મા છે એટલે આત્મા છે, થાંભલામાં આત્મા, આમાં આત્મા, બધું ઊંધું સમજ્યા. એટલે ઘઉં ને કોંકરા કશું જોવાનું જ ના રહ્યું, બધા ઘઉં જ છે કે છે. શું કે છે? બધે ઘઉં જ છે. હા, એ ઘઉં છે. આપણે ના નથી કહેતા, વેપારીઓ માટે એ ઘઉં છે, પણ ખાનદાને માટે તો ઘઉં ને કોંકરા બે ભેગા જ છે ને. વેપારીઓ માટે શું છે? ઘઉં છે. હા, ત્યાં લોકો વેપારી જેટલા છે ધર્મના, એમને માટે આવું છે. ખાના તો સમજવું જોઈએ ને, બધે ભગવાન છે પછી તો મારા ભગવાન ક્યાં જડે તે તમે સમજાય પડે ને? આ મૂર્તિમાં ભગવાન તે આપણે મૂકીએ છીએ તો શ્રદ્ધા કરીએ તો, નહીં તો મૂર્તિ છે, પથ્થર જ. સમજ પડે ને? પ્રતિષ્ઠા કરીએ તો. હા, સમજ પડે ને? શ્રદ્ધા મૂકીએ તો એમાં મૂર્તિ, નહીં તો મુસલમાન તોડી નાખે પાપ ના લાગે, એને શ્રદ્ધા નથી. એટલે પાપ કેટલું લાગે કે લોકોના મન દુખાય એટલું પાપ લાગે. લોકોના મન દુખાય કે ના દુખાય? હે, દુખાય મૂર્તિ તોડે એટલે એટલું પાપ લાગે. બાકી મૂર્તિ કશું ના કરે. તો દાદા દરેક જીવમાં આત્માનો પ્રકાશ જ હશે ને? પ્રકાશ જ છે દરેક જીવમાં. એ પ્રકાશ છે તે વાસનાઓથી, પ્રમેયના પ્રમાણમાં રહ્યો છે, પ્રતિષ્ઠાથી ઢંકાઈ ગયેલો, પ્રતિષ્ઠિત થયો. એટલે આ અવ્યક્ત રૂપે છે. તે જેમ જેમ વ્યક્ત થતો જાય, એક ઇન્દ્રિયમાં થાય છે, પછી બે ઇન્દ્રિયમાં, પછી ત્રણ ઇન્દ્રિય, એમ કરતા 5 ઇન્દ્રિયમાં વ્યક્ત થતો પછી જ્ઞાની પુરુષ મળે તો અવ્યક્ત કરાવે, વ્યક્ત કરાવી દેડાવે અવ્યક્ત નો. પછી પ્રકાશ થાય એટલે પોતાનું અહંકાર તૂટી જાય. અહંકાર તૂટે એટલે પ્રકાશ વધતો જાય, અંદર દિવસે વધતું જ જાય. લોકો શું સમજે કે બધામાં છે, એનો અર્થ જ કશું નહીં ને. ઘઉં બધા છે એમ કહીએ એ વેપારી બોલે એવું કે બધા ઘઉં છે કે વેપારી એમ બોલે ઘઉં કોંકરા બે છે તો આપણે કઈ કોંકરા વાત કરી નાખી. પણ વેપારી કે છે બધા ઘઉં છે, પણ ખાવા હોય તેને તો ઘઉં ને કોંકરા બે છે, તે કો તો કોંકરા ને ઓળખ, કો તો ઘઉં ને ઓળખ, બે માંથી એક જણા ઓળખીશ તો ચાલશે. એક જણા ઓળખે ચાલે કે ના ચાલે? બે માંથી એકને ઓળખે તો ચાલે. ના ના, કોંકરા એકલા ઓળખે તો ઘઉં ઓળખાય કે ના ઓળખાય? ના, જુદા જ ઓળખવા પડે. હે, બે જુદું જ જાણવું પડે. ના એમ નહીં, આ ઘઉં ને કોંકરા વેણવાના હોય તેમાં કોંકરા એકલા ઓળખે તો ચાલે કે ના ચાલે? બાકી ઘઉં રહ્યા, બાકી ઘઉં રહ્યા. કાંકરા ઓળખીએ એટલે બાકી ઘઉં રહ્યા.
એટલે એક ને જાણશો બેવ જાણશો કે છે. શું કે છે? હા એટલે આ તમને શુદ્ધાત્મા જણાવડાવીએ છીએ. હા હા એટલે બાકી બધું જ બધું જણાય. જાણી એક ને જાણો તો બીજું જણાય. જાણી જાય. લોકો કેવું બોલે છે, અરે બેન ઘઉં વીણા કે, અને વીણતી હોય કોંકરાય. આપણી ભાષા તો જુઓ, મારે તો ઘઉં વેણવાના છે. આપડે તમે જઈએ ને તમે કહેતા હતા ને ઘઉં વેણવાના છે, તમે કોંકરા વેણો છો? કે ના ઘઉં વેણું જ કે જે કોંકરા વેણતી હોય ને. કેમ આવું છે બધું? સમજ નહીં ને દાદા, સમજ નહીં એટલે સાચી સમજ નહીં. સંસારની ભ્રાંતિ સ્વરૂપ ને તે બધું બધી વાત ઊંધી રૂપે હોય. કેવી હોય? અને પછી ચોપડવાની પી જાય. પછી કે સાહેબ તમારી દવાથી તો મરી ગયો કે છે, આ બધું ફૂટી નીકળ્યું. એટલે હું આ દવાનો શોધ, ડાક્ટર નો શોધ સ્ટેમ્પ પીધી. હું આ તો ચોપડવાની હતી. આમ ડાક્ટર નો ખરો દોષ કરો? ડાક્ટરનો દોષ? હે તમારે ગાંધીનગર માં કોઈ ચોપડા પી ગયા છે કે નહીં? ના ના નથી પી ગયા? તમે ચોપડા પેલા પડી થોડી. આ બંગલામાં સુખ ના આવે. આવડા આવડા મોટા બંગલા જુઓ, અજવાળ કેટલું છે. લાલી નો અજવાળા છે. અત્યારે સ્ટેનલેસ થાળીઓ કેટલીઓ શું, પણ સુખ ના આવ્યું. ધમા ચકડી ધમા ચકડી ધમા ચકડી. અને આ કાબર્યો બાબર્યો આ બધા કાગડા બાગડા બધા માળામાં જઈને એ સંપત્તિ બધા બેસી રહેવા. અને આ કોઈ દાડો સંપત્તિ બેસે નહીં. આપણે ટેબલ ઉપર લડતા છે. કારણ કે આ જાત પોંસરી પહેલેથી જ નથી. સતયુગમાં પોંસરી નથી કે તો કળિયુગમાં હતા દુષ્મકાળમાં કદી પોંસરી હોય. આ જાત જ પોંસરી નથી. અહંકારી છે ને, અહંકાર છે કે અહંકારી જાત છે. આ બીજા બધા રેગ્યુલર, ગાયો ભેંસો બધા રેગ્યુલર, કોઈને કશું ડખો નહીં. કારણ કે આશ્રિત છે, આ નિરાશ્રિત છે. ગાયો ભેંસો બધું મનુષ્ય સિવાય બીજું બધું આશ્રિત. મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. તેથી એકલા જ ચિંતા કરે. બાકી કોઈ વર્લ્ડમાં કોઈ ચિંતા બીજું કોઈ જનાવર કે બનાવે કે દેવ લોકો કોઈ ચિંતા નહીં કરતા. આ એકલા જ ચિંતા. આ સરસ બંગલાઓમાં રહે છે ને ચિંતા પાર. અત્યારે ખાતી વખતે દુકાન હોબળ્યા કરે, ફલાણી જગ્યાએ મૂક્યું તો દુકાન બારી ઉગાડી રહી ગઈ છે કે ઉગાડી રહી ગઈ છે તો અહીંયા ખાતો ખાતો ચિંતા કરે. જોડે આપણે જઈને પહોંચી ના જવાનું હોય. એટલે મેલને પૂળો હું ખાઈ તો લે છો ને મને પછી પૂળો. વાંસરા ખાતા નથી. અને પાછો બારી ઉગાડી રહી ગઈ ની ત્યાંનું ચીડેલો હોય તો પછી વહુ ને બહાનું કાઢી વહુ જોડે મળે. એટલે હું તું ચીડાયો છું કશાક કોકની, પણ તું મારી પછી કરી કાઢે. તમે સમજો ને? કાઢે કે ના કાઢે? કાઢે. હે કાઢે. તેથી કવિઓ ગાતા હતા કે હિન્દુસ્તાનમાં તો નબરા ધણી બાયડી પર સુરા બહુ હોય કે. શું કે છે? બીજા કઈ સુરો થાય? બહાર જત મારે કોક, બહાર મારે, અહીં ઘેર સુરો. આ શોભે આપણને આ બધું હિન્દુસ્તાન. આ મનુષ્યો આપણે એક એક મનુષ્યમાં આટલી આટલી શક્તિ જબરદસ્ત, કેવું ઊંધી વપરાઈ રહ્યું છે. એમનો દોષ નથી. એમને જ્ઞાન એવું ઊંધું મળ્યું છે તે ઊંધું ચાલે છે. જો છતું જ્ઞાન આપવામાં આવે ને તો છતાં ચાલે એવા છે. આ તમને છતું જ્ઞાન મળ્યા પછી કેટલી શક્તિ તમારી વધી ગઈ? બહુ આનંદ રહેશે દાદા, બહુ વધી ગઈ. બહુ આનંદ રહેશે, બહુ આનંદ રહેશે. તમારે બહુ વધી ગઈ શક્તિ. આપને ખબર, મને ખબર નથી. બે ચાર મેનેજમેન્ટ હોય તો કામ કરી શકો તારે. કરવામાં વાંધો નહીં. હા, બહુ દર્શન ઊંચું થઈ જાય. બહુ સમજણ સૂઝ બધી જુદી જાતની પડે. The world is the puzzle itself. puzzle થયેલું છે. God has not puzzled this world at all. Only scientific circumstantial evidence છે.
સમજ્યો ને? કેવું સુંદર વાત છે આ. પણ લોકોને ગમે નહીં. કેમ? હા ભગવાનને તમે ઉડાડ્યો કે છે, એટલે મારે શું કામ ઉડાડ્યું કોમ છે તે? તારી મેં બેઠેલા છે ને, વળી હું શું કામ ઉડાડું તે કે છે? ના કે તમે ઉડાડ્યો, ભગવાનના ક્રિએટર હતો તો ઉડાડ્યો, ભાઈ મારું કામ ઉડાડ્યું કોમ છે તે? ક્રિએટર નો અર્થ કુંભાર થાય. શું થાય? હા કુંભાર એ સાચા. શું કે છે? જાણે એ સાચા. મહેનત તો બધા મજૂર કરશે જ ને. ઘઉં કોંકરા વેણવાના રાખે જ છે ને. વેપારી પૂછે શું કે વેપારીને કોઈ કહે જ આ બધી નહીં ઘઉંની જ ગુણો છે કે છે. ને. કાંઈ તો અમે જ એમ જ કરીએ. આ બધી ઘઉંની જ ગુણો કે ક્યાંક ના કે હા તો આપણે કે ભાઈ કોંકરા નથી ને, ના કે તો કોંકરા તો હોય જ નહીં. ઘઉંમાં હોય એનું નામ જ ઘઉં કહેવાય. જો કોંકરા ના હોય તો ઘઉં ના કહેવાય કે છે. શું કે આ ચિંતા ને બફારો ને શું થાય તે ક્યાં જાય? પછી એનો એક પલંગ સપનો જાત જાતનો મનમાં વિચાર આવ્યો, આમ થયો, આમ તો જાણે કે ઉપર ચડી ગયો, પણ હવારમાં જોઈએ તો એનો એક પલંગમાં આ બાજુ પાહું ફેરવેલું હોય. ક્યાં જાય તે? આમ ફરે કે તેમ ફરે. મનમાં સપના તો અહીં આવે કે ઊંચે ચડ્યો ઉડ્યો, આવે ઊંચે ઉડ્યો, પણ બસ જાગે તારે એના એક પલંગમાં હોય. સમજ્યો ને? એને રોજ એનો એ પલંગ ભર્યો, એ ડાબા ખૂણાની ઓયડી અને તેમાં પલંગ, અને તેમાં ભાઈને રોજ તો આજે સુઈ જવાનું. સી રીતે ગમે એનો પલંગ નો આક્રમણ ના આવે? ભરી એકનો એક પલંગ આક્રમણ ના આવે ને? કઈ જગા ફેરે જોઈએ કે ના જોઈએ? શું આ બૈરિયા તો પહેરે જાય, આ કઈ પહેર જાય બિચારા? નરી અક્રમણે આખો દાડો અકળેલો હોય. આ અમદાવાદના શેઠિયાઓ મેં પૂછ્યું તે ખાતી વખતે મિલમાં ગયેલા હોય. અહીં ખાતો હોય ઢોકળું અને એ મિલમાં મૂવો હોય. શું થાય હવે? સી રીતે ખાતો ખાતો મિલમાં જતો છે? એનું મન મિલમાં હોય. ના, મન નહીં, ચિત્ત. મન તો આ શરીર માંથી નીકળે જ નહીં. એમનો મન હા ચિત્ત ત્યાં હોય એનું. આ શરીર માંથી નીકળી જાય તો લોકો પહેલા ના દે મન ને ફરી. પણ ચિત્ત નું કામ એવું છે કે ત્યાં છે નીકળે તો કોઈ એનું ચાલે નહીં કશું. આપણે વિચારીને તે પેલા ભટકવા સ્ટેશન ઉપર પહોંચી ગયું હોય. ભટક કરે ને તે ચિત્ત બિલમાં જતું રહે. એ જમવા બેઠો તે પેલા, એટલે પછી શેઠને મેં કહ્યું કે આ ચિત્ત એબસન્ટ રાખીશ તો હું આ હાર્ટફીલ થશે. જમતી વખતે ચિત્ત ને પ્રેઝન્ટ રાખજે. શું કહ્યું? હા હાજર, ચિત્તને હાજર રાખજે. આ એબસન્ટ ના કરીશ. એબસન્ટ તમે કરેલું કોઈ દાડે પેલા? થઈ જતું તું પેલા કરેલું નહીં? હા થઈ જાય. કઈ ઓફિસમાં જવાનો ટાઈમ થઈ ગયો હોય, જમવાનું હોય તો ત્યાં પહોંચી જાવ નહીં? ચિત્ત જતું રે. જો આવું થાય છે. પરમાત્મા છે. શું કે છે? બધે જ પરમાત્મા, બધે જ પરમાત્મા છે. ના એટલે બધે એટલે આમ જળ ચેતન બધે. જળમાં નહીં, જળ અને બીજા આત્મા. અનાત્મા ને આત્મા બે છે. અનાત્મા અને આત્મા બંને છે એમ કે છે. હા એવું તો બરોબર છે. એવી વાત કબૂલ કરતા હોય ને તે બરોબર છે. એવું છે ને, જે કઈ પણ લાગણી ધરાવે ત્યાં આગળ આત્મા છે, ચેતન છે એમ નક્કી થયું. લાગણીઓ ધરાવતું હોય ત્યાં આપણે જાણવું કે અહીં ચેતન છે, અને લાગણી ધરાવે નહીં ત્યાં ચેતન નથી, ત્યાં અનાત્મા છે. સમજ ને? લાગણીઓ, આ ઝાડ પણ લાગણીઓ ધરાવે છે. શું? હા, એ પણ ઝાડે લાગણીઓ ધરાવે છે. એક ઇન્દ્રિય છે. હે? ઝાડ એક ઇન્દ્રિય છે. એક ઇન્દ્રિય છે ઝાડ. એક ઇન્દ્રિય એટલે એને સ્પર્શની ઇન્દ્રિયોની લાગણીઓ છે ને એ વ્યક્ત કરે છે. સ્પર્શેન્દ્રિયની લાગણીઓ વ્યક્ત કરે છે. સમજ ને? આ જીવ માત્ર લાગણીઓ વાળા છે. ત્યાં જેને લાગણી ઉત્પન્ન થાય ત્યાં આગળ આત્મા છે એવું નક્કી થયું. લાગણી ઉત્પન્ન થાય છે એ જ આત્મા છે એવું નહીં. લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં આત્મા છે.
સમજો ને? અને આત્મા શું છે? ત્યાં આગળ લાગણી બાગણી કશું નથી, પ્રકાશ સ્વરૂપ છે, ખાલી જ્ઞાન સ્વરૂપ છે. શું છે? જ્ઞાન સ્વરૂપ. ત્યાં લાગણીઓ બાગણીઓ નથી. પણ જ્યાં લાગણી છે ત્યાં ઉપરથી આપણે ખોરી કાઢે કે અહીં આત્મા છે. પછી આત્માના અનાત્માના વિભાજન કરવું પડે. This is not dead, this is not dead, this is. એટલે જ્ઞાની પુરુષ કે છે this is that. ચાર વેદ itself બોલે છે this is not dead. વેદે વિવરણ કર્યું છે આ શું કે નોય આત્મા નોય, આ લાગણી વગરનું છે માટે અનાત્મા છે. આ નોય આ નોય આ નોય ન ઇતિ ન ઇતિ ન ઇતિ. સમજે ને? થાકી ગયું નેતિ કરતી ત્યાર પછી બધા સંતોએ પૂછ્યું કે જ્ઞાન પણ આ વેદાંત પણ થાકી ગયું. ત્યારે કે છે આત્મા એવો વસ્તુ છે કે અવર્ણનીય છે, નિશબ્દ છે, અવક્તવ્ય છે, જે વાણીથી બોલી શકાય નહીં, જાણી શકાય, શબ્દમાં આવે નહીં, એનું વર્ણન ના થાય. શું કહ્યું? કેવો આત્મા સી રીતે આમાં વેદમાં ઉતરે? સમજ ને? અને લોકો કહે છે વેદ ભણો તો આત્મા પ્રાપ્ત થાય. વેદ ભણો એટલે વેદ થશો. શું થયું? હા, વેદ થશો, હા, પંડિત થશો. હા, ઉડતી ચિંતા વધશે, વેદીઓ થાય. શું થાય? પણ આત્મા જાણવા માટે જ્ઞાની પુરુષની પાસે જવું પડશે. જ્ઞાની પુરુષો 4 વેદની ઉપર છે અને જૈનોના 4 અનુયોગની ઉપર છે. બધા શાસ્ત્રોની ઉપર હોય તો જ્ઞાની પુરુષ. ત્યાં આગળ આપણું કામ થાય, નહીં તો કામ થાય. પોતે મુક્ત થયેલા હોય તો જ આપણને મુક્તિ અપાવડે, નહીં તો પોતે જ બંધાયેલો છે તે આપણને મુક્તિ આપે. તમને કોઈ બંધાયેલા મળેલા કે નહીં મળેલા? ઘણા મળ્યા હતા. બંધાયેલા મળેલા? હું મળેલા પણ કરતા કરતા જડ્યું ને પડે એમને. એની ભાવના હતી, ચડી ગયું, ફરી કાઢી ગઈ. ધર્મ સંદેશ એ પણ સંયોગ છે ને. ધર્મ સંદેશ વાંચીને હે? ધર્મ સંદેશ વાંચીને ખોઈ કાઢ્યા કે છે. કયું સંદેશ? ધર્મ સંદેશ. ધર્મ સંદેશ નથી. હા, પણ ગમે તે રસ્તે ખોરી કાઢી કોઈ નિમિત્ત થયું ને. નિમિત્ત. ભગવાન કોને કહેવાય? ભગવાન જેને દ્વંદ્વ ના હોય, દ્વંદ્વ ના હોય, નફો ખોટ, માન અપમાન, એવું તેવું બધું ના હોય તેને ભગવાન કહેવાય. નફો ખોટ, માન અપમાન આવું તેવું ના હોય, જેને દ્વંદ્વ ના હોય તેને ભગવાન કહેવાય. મનુષ્ય અવતારમાં ને, હે? મનુષ્ય અવતારમાં ને, શું કે છે? મનુષ્ય અવતારમાં ને, મનુષ્ય અવતારમાં ને, પણ મનુષ્ય અવતારમાં ને. હા, મનુષ્ય એ ભગવાન એ તો એવી છે ને કે એકના માટે નથી, બધા ગમે તે માણસ ભગવાન એના ગુણો ઉત્પન્ન થઈ જાય એટલે લોકો આ જેમ ભાગ્યવત છે ને, ભાગ્યવાન કહે છે લોકો, એ ભાગ્યવત શબ્દ ઉપરથી થયેલું છે અને આ ભગવાન ભગવત શબ્દ ઉપર થયેલું છે. ઘણો ફરક છે. હે? ઘણો ફરક. શું કે છે? ભગવાન ને ભાગ્યવાન એમાં એની સાથે નિરંજન નિરાકાર હોય એ આત્મા, એ પરમાત્મા કહેવાય. નિરંજન નિરાકાર પરમાત્મા કહેવાય. ભગવાન જુદું છે. નિરંજન નિરાકાર એ પરમાત્મા કહેવાય. એમ એ જેને પરમાત્મા પ્રાપ્ત કર્યો હોય તે જ ભગવાન થાય. મહાવીર ભગવાન નથી કહેતા? શું કહ્યું? મહાવીર ભગવાન કહે છે ને? હા, એ મારે પરમાત્મા કહેવાય. તો ભગવાન શું એમાં ફરક? ભગવાન અને પરમાત્મા ફેર. એ સમજાવો. પરમાત્મા સંપૂર્ણ કર્મથી મુક્ત થયેલા હોય જો, અને ભગવાન કર્મથી સંપૂર્ણ મુક્ત ના થયેલા. મહાવીર પરમાત્મા જ કહેવાય છે, મહાવીર ભગવાન શા માટે કહેવાય શું કે છે? છે? મહાવીર પરમાત્મા કહેવાય છે, મહાવીર ભગવાન કહેવાય છે. ભગવાન આપણે કહીએ પણ પરમાત્મા જ કહેવાય. એ તો તીર્થંકર ભગવાન કહેવાય. શું કહેવાય? કે જેવા તેવા નહીં. સમજે ને? એની અજાયબી કહેવાય. અજાયબી ના કહેવાય? અજાયબી કહેવાય, પણ એમાં ઘણો ફરક ને. શું કે આપ છે? કહો છો પરમાત્મા અને ભગવાનમાં ફરક છે એમ કહો છો આપ. શું કે છે? એ કહે છે આપ ભગવાન અને પરમાત્મા ફરક છે એમ કહો છો, એ એમને નથી સમજાતું. ભગવાન અને પરમાત્મા ફરક શું છે તે? જેને આ દેહથી, દેહમાં હોવા છતાં દેહથી, મનથી ને વચનથી બધી રીતે મુક્ત થયેલા છે અંદર, એ કેવા જ્ઞાની? એ એને પરમાત્મા કહેવાય. શું?
જ્યારે- બધા સાધુ સંતો બધા છે એને ભગવાન કહેવાય તો શું બધાને એટલે આ સાધુ સંતો બીજા છે એને ભગવાન કહેવાય એમ કે છે ના ના એને કોઈને ભગવાન ના કહેવાય. સાધુ સંતો કોઈને ભગવાન ના કહેવાય. કેમ? ભગવાન ના કહેવાય. ભગવાન પદ જ પ્રાપ્ત થયું. આપણે આપણે અપમાન કરીએ ને તો ફેણ મળે. અપમાન કરીને ફેણ મળે કોઈને ભગવાન ના કહેવાય. આ અપમાન કરીએ તરત ફેણ મળે. ફેણ તમે જોયેલી? સાંસારિક ની વાત કરી આપણે શું કહે? સાધુઓની વાત કરો સાધુની વાત કરો છો હા, સાધુની વાત કરો. સાધુ હું ફેણ મળે. સાધુ સાધુ અપમાન અપમાન કરીએ ને એટલે ફેણ મળે. ફેણ તમે જોયેલી? હા ખરું ખરું ગુસ્સો કરે ક્રોધ કરે હા એ બધું. એ જયારે ફેણ ના મળે ત્યારે આપણે જાણવું કે આ સંકિતી જીવ થયો છે. જ્યાંથી સંકિત થાય ત્યારથી ભગવાન જેવો કહેવાય. શું સંકિત થાય ત્યારે. અત્યારે શું નામ આપનું? રમણીકલાલ રમણીકભાઈ હું રમણીકભાઈ છું. એવું તમને જ્ઞાન છે. એ જ્ઞાન સાચું જ્ઞાન નથી. તમે રમણીકભાઈ છો કે બીજું કશું છો? સાચું જ્ઞાન કહેવાય એ પૂછે છે ને- નાના ઠોકલા વાંચવાથી પૂછે છે ને જવાબ. કહું છું મને કહો ને મારી વાત તો હવે. બધું સાચું જ્ઞાન ધર્મના પુસ્તકો વાંચવાથી એમ કે સાચું ધર્મના પુસ્તકોની મદદ તો મોટા- પુસ્તકોની મદદ તો જરૂર ખરી ને.